નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું પીએમ સર. વિદ્યાર્થી મિત્રો, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે તારે એક્ઝામ ચાલે છે એમાં એમકોમ સેમ 4માં આપણે 3 ડિવિઝનમાં વિડીયો બનાવતા હોઈએ છીએ. એક અકાઉન્ટિંગ જે વિદ્યાર્થીએ રાખેલું છે એ 3 વિડીયો આપણી જે ચેનલ છે શ્રી ગણેશ ક્લાસીસમાં તે જોવા મળી જશે. ત્યાર પછી જે લોકોએ HRM રાખેલું હશે તો એ લોકોને પણ તમને જોવા મળી જશે. અને ત્યાર પછી માર્કેટિંગ સબ્જેક્ટ રાખેલો છે તો એ પણ એને જોવા મળી જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે HRMના સ્ટુડન્ટ હોય છે તેના માટે. તો તેના માટે આપણે મોસ્ટ આઈએમપી જે ક્વેશ્ચન છે એ અહીંયા આપણે અપલોડ કરીએ છીએ. એમાં તમારે જે હવે સબ્જેક્ટ બાકી છે, કાલે જે પેપર છે HRIS એટલે કે H એટલે હ્યુમન્સ, R એટલે રિસોર્સ અને I એટલે ઇન્ફોર્મેશન અને S એટલે સિસ્ટમ. આ જે તમારો સબ્જેક્ટ છે હ્યુમન રિસર્ચ ઇન્ફોર્મેશન સિસ્ટમ, HIRS પણ એને ટૂંકમાં કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરવાની છે હ્યુમન રિસર્ચ ઇન્ફોર્મેશન સિસ્ટમ. તો હવે આપણે જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ તમારી સામે રજૂઆત કરી છે. અને વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ઉપર તમારે 100 લાખનો ટાર્ગેટ પૂરો કરવાનો છે. અને તમે જેવી રીતે 100 લાખનો ટાર્ગેટ પૂરો કરો છો એવી રીતે અમે તમને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ તમને અપલોડ કરતા રહીશું. અને હા, હવે આપણે આની અંદર ક્વેશ્ચન નંબર 1ની વાત કરવાની છે. એક્સપ્લેન ધ મિનિંગ ઓફ હ્યુમન ઇન્ફોર્મેશન સિસ્ટમ વિથ ઇટ્સ અ ફંક્શન એન્ડ ડિસ્કસ ઇટ્સ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ. માનવ સંસાધન માહિતી સિસ્ટમનો અર્થ અને કાર્યો જણાવી તેના ફાયદા અને ગેરફાયદાની ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો, ક્વેશ્ચન નંબર 1 છે એ વેરી મોસ્ટ આઈએમપી રહેશે અને પરીક્ષામાં પૂછવાની શક્યતા રહેશે. અને વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમે અંત સુધી જોજો, જેથી કરીને આમાં જે હું વચ્ચે જે આઈએમપી ક્વેશ્ચન આપીશ એ તમારે ખાસ એકવાર જોઈ લેવાના છે કે કયા હું ક્વેશ્ચન આઈએમપી આપું છું. આ વિડીયોની અંદર પણ તમને ટોટલ જે ક્વેશ્ચન આપીશ એની અંદર પણ હું તમને મોસ્ટ આઈએમપી આપી દઈશ. અને એ પહેલાં તમારે કરવાના છે. ત્યાર પછી જે વધારાના ક્વેશ્ચન છે એ પણ તમારે એકવાર નજર તો ફેરવી જ લેવાની છે. અને આ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આઈએમપી ક્વેશ્ચન આપીએ છીએ એ આપણે આપણા એક્સપિરિયન્સના આધારે આપીએ છીએ. અને હા, સંપૂર્ણ એનાલિસિસ કરીને તમારી સમક્ષ મૂકીએ છીએ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 2, વોટ ઇઝ અ માઇક્રો હ્યુમન રિસર્ચ ઇન્ફોર્મેશન સિસ્ટમ? એક્સપ્લેન ધ ચેલેન્જ ઇન હ્યુમન રિસોર્સ ઇન્ફોર્મેશન સિસ્ટમ. મેક્રો માનવ સંસાધન માહિતી સિસ્ટમ એટલે શું? માનવ સંસાધન માહિતી સિસ્ટમના પડકારો જણાવો. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3, વોટ ઇઝ હ્યુમન રિસર્ચ રેકોર્ડ્સ? એક્સપ્લેન ઇટ્સ ઓબ્જેક્ટિવ એન્ડ ટાઈપ્સ. માનવ સંસાધન રેકોર્ડ્સ એટલે શું? તેના હેતુ અને પ્રકાર જણાવો. તો ક્વેશ્ચન નંબર 3 છે એ પણ મોસ્ટ આઈએમપી રહેશે વિદ્યાર્થી મિત્રો અને પરીક્ષામાં આવવાની શક્યતા રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4, ડિસ્કસ ધ અપ્રોચીસ એન્ડ સ્કોપ ઓફ હ્યુમન રિસર્ચ રેકોર્ડ મેનેજમેન્ટ. માનવ સંસાધન રેકોર્ડ્સ જણાવી જાળવણીના અભિગમો અને કાર્યક્ષેત્રોની ચર્ચા કરો. તો ક્વેશ્ચન નંબર 4 છે એ પણ ઇમ્પોર્ટન્સ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5, સ્ટેટ ધ મિનિંગ એન્ડ નીડ્સ એન્ડ બેનિફિટ્સ ઓફ મેન્ટેનિંગ ધ હ્યુમન રિસર્ચ રેકોર્ડ્સ. માનવ સંસાધન રેકોર્ડ્સ જાળવણીનો અર્થ, જરૂરિયાતો અને લાભો તમારે એના જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ અત્યારે મેં 5 ક્વેશ્ચન આપેલા છે અને એની અંદર પણ હું તમને ટોટલ 3 ક્વેશ્ચન આઈએમપી આપી દીધા છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6ની વાત કરી. ડિસ્કસ ધ એડવાન્ટેજ એન્ડ ડિસએડવાન્ટેજ ઓફ હ્યુમન રિસર્ચ પ્લાનિંગ. માનવ સંસાધન આયોજનના ફાયદા અને ગેરફાયદા તમારે ચર્ચવાના છે. તો ક્વેશ્ચન નંબર 6 છે એ પણ આઈએમપી રહેશે અને ખૂબ જ અગત્યનો છે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 7, ડિસ્કસ ધ સ્ટ્રેટેજિક હ્યુમન રિસર્ચ પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ. તમારે ચર્ચા કરવાની છે વ્યૂહાત્મક માનવ સંસાધન આયોજન અને સંચાલનના. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 8, ગીવ ધ મિનિંગ ઓફ સ્ટ્રેટેજિક હ્યુમન રિસર્ચ પ્લાનિંગ એન્ડ એક્સપ્લેન ઇટ્સ પ્રોસિડર એન્ડ પ્રોસેસ. વ્યૂહાત્મક માનવ સંસાધન આયોજનનો અર્થ આપી તેની વિધિ પ્રક્રિયા તમારે સમજાવવાની છે. તો ક્વેશ્ચન નંબર 8 છે એ પણ મોસ્ટ આઈએમપી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ટોટલ અત્યારે મેં 8 ક્વેશ્ચન આપેલા છે, એમાંથી મેં 5 ક્વેશ્ચન તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધા છે જે પરીક્ષામાં આવવાની શક્યતા રહે છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, તમારે શોર્ટ નોટ આવશે. તો શોર્ટ નોટના આધારે કંઈ ક્વેશ્ચનમાં પણ ફેરવાઈ જાય છે. તો આ ક્વેશ્ચનમાં પણ આવી શકે છે અને શોર્ટ નોટમાં પણ તમારે આવી શકે છે. તો HR એટલે કે હ્યુમન રિસર્ચ કોમ્યુનિકેશન પ્રોસેસ, HR કોમ્યુનિકેશનની પ્રક્રિયા આ શોર્ટ નોટની અંદર પહેલી જે શોર્ટ નોટ છે એ વેરી મોસ્ટ આઈએમપી રહેશે. ત્યાર પછી બેરિયર્સ ઇન HR કોમ્યુનિકેશન, HR સંચારના અવરોધો.
એટલે બેરિયર્સ એટલે અવરોધો થશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 HR કોમ્યુનિકેશન સિસ્ટમ એન્ડ સ્ટ્રેટેજી. HR કોમ્યુનિકેશન સિસ્ટમ અને વ્યૂહરચના. તો ક્વેશ્ચન નંબર 3 છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. શોર્ટ નોટની અંદર પહેલી અને ત્રીજી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રહેશે. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 4 નીડ એન્ડ સિગ્નિફિકેશન ઓફ કોમ્યુનિકેશન. કોમ્યુનિકેશનની જરૂરિયાત અને મહત્વ. તો આ પણ ઇમ્પોર્ટન્ટ છે. અને ત્યાર પછી ક્વેશ્ચન નંબર 5 એ યુનિક છે. ગોલ્ડન રૂલ્સ ઓફ ગુડ્સ HR કોમ્યુનિકેશન. સારા માનવ સંસાધન સંચારના સોનેરી નિયમો. તો ક્વેશ્ચન નંબર 5 છે એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો ટોટલ મેં 5 મેં શોર્ટ નોટ મૂકેલી છે, એટલે ટૂંક નોંધ તમને કહેવાય છે. અને એ ટૂંક નોંધમાંથી મેં તમને ટોટલ 3 છે એ મોસ્ટ આઈએમપી કીધી છે. અને ટોટલ મેં 8 ક્વેશ્ચનમાંથી 5 તમને ક્વેશ્ચન આપેલા છે. અને વિદ્યાર્થી મિત્રો, આ જે વિડીયો છે તમે મેક્સિમમ તમારા કોઈ પણ ફ્રેન્ડ સર્કલના ગ્રુપ હોય છે, વોટ્સઅપ ગ્રુપ હોય છે, કોલેજના કોઈ પણ ગ્રુપ હોય છે, અથવા તો ફેસબુક ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ગ્રુપ, એમાં તમે મેક્સિમમ વિદ્યાર્થી મિત્રોને શેર કરો, જેથી કરીને તેને પણ આ જે સબ્જેક્ટ છે HRIS તેના ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે તેને મળી રહે છે. એટલે જેથી કરીને તે પણ છે પાસિંગ પણ થઈ જાય છે અને સારા માર્ક પણ આવી શકે છે. અને વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે આ તમારે વિડીયો જો તમને ગમતો હોય તો આ વિડીયો ઉપર તમારે લાઇક કરવાની છે. અને હા, જે તમારે કોમેન્ટમાં જણાવવું છે કયા કયા ક્વેશ્ચન આપણા ઇમ્પોર્ટન્ટ પૂછાય છે, કેટલા ટકા પૂછાય છે, 50%, 70%, 80%, 100%, આવી રીતે તમે એવરેજ તમે કોમેન્ટમાં અમને જણાવી શકો છો. અને હા વિદ્યાર્થી મિત્રો, જે કોઈ નવા યુઝર હોય છે અને ફર્સ્ટ ટાઈમ આપણા વિડીયો પર આવેલા હોય છે, કોલેજને લગતા તમામ વિડીયો છે એ આપણી ચેનલ પર તમને જોવા મળશે. તો જે વિદ્યાર્થી મિત્રો નવા આપણી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ આવે છે, તો એ વિદ્યાર્થી મિત્રોને આપણી ચેનલ લાઇક કરી દેવી અને સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન છે એ તમને ઝડપથી મળતી રહેશે. અને આવી જ રીતે આપણે કોલેજના કોઈ પણ યુનિવર્સિટીની એક્ઝામ હશે ત્યારે આપણે આવી રીતે આઈએમપી ક્વેશ્ચન છે તમને મળતા રહેશે. અને આવી જ રીતે આપણે નવા વિડીયોના નવા ટોપિક સાથે મળતા રહીશું. ત્યાં સુધી આવજો.